મોટા સમાચાર રાજકોટથી, જેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત છે। સ્વાઇન ફ્લૂથી વધુ 3 લોકોના મોત થયા છે। રાજકોટ જિલ્લાના રાજસમજણિયાના અને 62 વર્ષીય એક મહિલાનું મોત થયું છે, જ્યારે 55 વર્ષના એક પુરુષ તેમજ શહેરના 55 વર્ષીય મહિલાનું પણ મોત થયું છે। 2 જ માસમાં સ્વાઇન ફ્લૂથી કુલ 63 લોકોના મોત થયા છે। તો સત્યમ હંસોરા વિશે પર વાતચીત કરવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે સત્યમ, સ્વાઇન ફ્લૂનો કેર દિવસે ને દિવસે વધતો જાય છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં તો તે ખૂબ જ ભયાનક રીતે ફેલાઈ રહ્યો છે, શું કહેશો? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે સ્વાઇન ફ્લૂનો કહેર અટકાવવા માટે એક તરફ આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે, બીજી તરફ જે સ્વાઇન ફ્લૂનો જે કહેર છે તે અટકવાનું નામ નથી લેતું। સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક સાથે 3 લોકોના મોત નીપજ્યા છે, જેમાં રાજકોટ જિલ્લાના રાજસમઢિયાળાના જે 22 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, સાથોસાથ જામકંડોળાના જે 55 વર્ષીય પુરુષ છે તેનું પણ મોત નીપજ્યું છે, અને રાજકોટ શહેરના જે 55 વર્ષીય જે મહિલા છે કે તેનું કહી શકાય કે એક સાથે 3 જેટલા સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યા છે। અને છેલ્લા 2 મહિનાની વાત કરવામાં આવે તો 2 મહિનામાં સ્વાઇન ફ્લૂના કારણે 63 લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે। જી આભાર સત્યમ સમગ્ર માહિતી બદલ। તો સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત છે। 2 માસની જો વાત કરીએ તો સ્વાઇન ફ્લૂમાં 63થી વધુ લોકોના મોત થયા છે। રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે।